બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 57 અને શ્લોક નંબર 58નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હું 57માં શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. ફરીવાર, અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. આ કડીના છૂટા છૂટા શબ્દોને જાણીએ. અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. પહેલો શબ્દ છે અક્ષરમહમિત્યેવં. તેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે, અક્ષરમ, અહમ, ઇતિ એવમ. એટલે કે અક્ષર એવો હું, એવી રીતે. પછી છે ભક્ત્યા પ્રસન્ન ચેતસા. પ્રસન્ન અને ચેતસા આ બે શબ્દો છૂટા છે, તેને ભેગા થઈ પ્રસન્ન ચેતસા એ પ્રમાણે બોલાય છે, એટલે કે પ્રસન્ન ચિત્તે. આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. ફરીવાર, અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. ફરીવાર, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. પહેલો શબ્દ છે પુરુષોત્તમ દાસોસ્મિ. એમાં 3 શબ્દ છે. પુરુષોત્તમ દાસઃ અસ્મિ, કહેતા પુરુષોત્તમનો દાસ છું. હવે એના પછીનો શબ્દ છે મંત્રમેતમ, જેમાં 2 શબ્દ છે, મંત્રમ અને એતમ, એટલે કે એ મંત્રનું. અને છેલ્લો શબ્દ છે વદેચ્છુચિમ, એટલે કે વદેત ઉચ્ચારણ કરવું, શુચિમ એટલે કે પવિત્ર. તો આખી કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. ફરીવાર, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. હવે આખા શ્લોકનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીશું. અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. ફરીવાર, અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્ન ચેતસા. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતં વદેચ્છુચિમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 57નું આ પ્રમાણે ગાન કરી અને મુખપાઠ કરીએ. હવે આપણે શ્લોક નંબર 58 પર જઈએ. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. ફરીવાર, અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દને સમજીએ. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. પહેલો શબ્દ છે અક્ષર બ્રહ્મ રૂપત્વમ. આ 2 શબ્દ છૂટા છે, અક્ષર બ્રહ્મ અને રૂપત્વમ, એટલે કે અક્ષર બ્રહ્મની. ત્યાર પછીનો શબ્દ છે સ્વસ્યાત્મનિ. સ્વસ્ય અને આત્મની આ 2 શબ્દ છૂટા છે, કહેતા કે પોતાના આત્માને વિશે. વિભાવયેત વિભાવના કરવી. તો આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ.
अक्षरब्रह्मरूपत्वं स्वस्यात्मनि विभावयेत्। फरीवार अक्षरब्रह्मरूपत्वं स्वस्यात्मनि विभावयेत्। हवे आ श्लोकनी बीजी कड़ीनुं अहींथी गान करीश, बराबर तेने ध्यानथी सांभळजो। कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। फरीवार कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। हवे आ कड़ीना छूटा छूटा शब्दों जाणीए। कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। छेल्लो शब्द छे एकाग्र चेतसा। बे शब्द तेमां समायेला छे, एकाग्र अने चेतसा, एकाग्र चित्ते। आखी कड़ीनो आपणे बे वार गान करीए। कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। फरीवार कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। आखा श्लोक ने आपणे बे वार समूह में गान करिए। अक्षरब्रह्मरूपत्वं स्वस्यात्मनि विभावयेत्। कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। फरीवार अक्षरब्रह्मरूपत्वं स्वस्यात्मनि विभावयेत्। कुर्याच्च मानसीं पूजां शांत एकाग्रचेतसा। आ श्लोकनो गुजराती अर्थ आ प्रमाणे छे। पोताना आत्माने विषे अक्षर ब्रह्मनी विभावना करवी अने शांत थई एकाग्र चित्ते मानसी पूजा करवी। तो बाळमित्रो, श्लोक नंबर 57 अने श्लोक नंबर 58 नो आ प्रमाणे गान करी, मुखपाठ करी अने मिशन राजीपो लेवा तत्पर थईए। आवता क्लास सुधी सर्वने जय स्वामीनारायण।